જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે આપણે છે ને આમના ફાંક એટલે આમના ચીરિયા જે આપણે કરીએ છીએ એ આપણે પ્રભુને કેવી રીતે ધરીએ છીએ. તો અહીંયા એક નંગ કેસર કેરી લીધી છે. અહીંયા આપણે હાપુસ કે જે આપ લેતા હોય એ લઈ શકો છો. મોસ્ટલી તો કેસર કેરી બહુ સુંદર હોય છે. તો કેસર કેરીને પહેલાં સરખી ખાસી કરીને ઉપરની સરખી છાલ એની કાઢી લેવાની છે સરખી રીતે એકદમ. તો કાચી કેરીને બી ચીરિયા એટલે ફાંક એવી રીતે જ આપણે કરી શકાય છે. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો. ખૂબ સરળ છે, ખૂબ આમાં નવું કાંઈ નથી. મોસ્ટલી બધા કરતા જ હોય છે, પણ ઘણો ટાઈમ થઈ ગયો વૈષ્ણવે મને કીધું હતું કે આમ કે ફાંક કેવી રીતે કરાય. તો જેના માટે આપણે જો મોટા નંગ હોય ને, મોટી કેરી એ જ લેવાની. તેના જે ફાંક છે એની સુંદર લાગે. એમાં જો એકદમ પાકેલી કેરી હોય એટલે પકડવામાં થોડુંક આમ થાય, પણ સેજ કાચી પાકી કેરી હોય ને તો સુંદર લાગે. તો આવી રીતે આછી પહેલાં આપણે ફાંક કરી લેવાની છે. આછી પડે આપણે એને સીધ કરી લઈએ. અહીંયા મેં એક જ નંગ કેરી લીધી છે. આપ અહીં વધારે પ્રમાણમાં સીધ કરી શકો છો, પ્રભુને ધરી શકો છો. તો એમાં આપણે જો નકશીકાર હવે તો ઘણું બધું એવું થાય છે, પણ આપણે આપ કે ફાંક કરવાની છે. ફાંક એટલે ચીરિયા થાય, તો એને આવી રીતે જ આપણે કરવાનું છે. તો હવે આપણે એને એક પાત્રમાં આપણે સાજી લઈએ. હવે સાજ્યા પછી શું કરવાનું છે, જો એમનામ ખાલી આપણે છાલ ઉતારી અને એમનામ પાત્રમાં સાજીને પ્રભુને ધરી દીધી એવું નથી કરવાનું. હવે શું કરીએ, આમાં આપણે મિશ્રીનો ભૂકો લેવાનો છે. એક બીજું વાસણ લઈએ, બીજું પાત્ર લઈએ અને બધા જે ફાંક છે બધું સરખી આવી રીતે ગોઠવી દેવાનું. તો બધું લાઈનથી ગોઠવી દઈએ. જેવી રીતે સુંદર લાગે એવી રીતે જ ગોઠવી લેવાનું આપણે વ્યવસ્થિત. આમ લાંબી લાંબી ફાંક જ કરવાની. પછી જે મિશ્રીનો ભૂકો છે ને, મિશ્રીનો ભૂકો લેવાનો. મિશ્રીના ભૂકામાં સુગંધી કરવાની. સુગંધી એટલે જરાક સુગંધી, બહુ વધારે બી નહીં. અને સી જેવું શ્યામ તીખા. હવે એક નંગ જો કેરી લીધી હોય, એક નંગ આંબા હોય, તો એમાં 1 ચમચી બુરું લેવાનું. બુરું લઈ મિશ્રીનો ભૂકો લઈ લેવાનું. સુગંધી પધરાવી દેવાની અને શ્યામ તીખા ખાલી ઉપરથી સ્પ્રિંકલ કરવાના. એ આપણે બુરામાં નહીં મિક્સ કરવાનું, બુરામાં નહીં પધરાવવાનું. તો એક ડીશ એટલે એક પાત્ર લેવાનું અને એમાં આપણે મિશ્રીનો ભૂકો લઈ લઈએ અને મિશ્રીના ભૂકામાં આપણે સુગંધી પધરાવી દઈએ. કારણ કે એમનામ આપણે ફાંક કરીને પ્રભુને ન ધરાવાય. તો આ સુગંધી આપણે પધરાવી દીધી. એને હવે સરખું મિક્સ કરી લઈએ અને સરખું મિક્સ કર્યા પછી આપણે જે ફાંક કરી છે એની ઉપર આપણે એને પધરાવી દઈએ. તો આપને જો કંઈ પૂછવું હોય તો આપને ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી રિપ્લાય કરીશ. ઘણા વૈષ્ણવની ઘણી બધી ડિમાન્ડ છે, તો એક એક કરીને બધા વિડીયો આપ સાથે હું શેર કરીશ. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આવી રીતે જે આપણે બુરું લીધું છે, બુરું પહેલાં આપણે ઉપરથી આવી રીતે પધરાવી દઈએ. બધું સ્પ્રિંકલ કરી દઈએ એટલે ઉપરથી. અને પછી એના પર શ્યામ તીખા ચપટી કે એકદમ લાઇટલી ઉપરથી શ્યામ તીખા ખાલી ઝરક એવું આપણે એમાં સ્પ્રિંકલ કરવાનું છે, બસ વધારે નહીં. તો ફરીથી મળશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.